શું પસંદગી આપ અહીંયાથી લઈને આવી રહ્યા છો મેમ? અ, મને બે સ્ટોક્સ ગમી રહ્યા છે મિડ કેપમાં. એક બેંક નો કાઉન્ટર છે. એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંક. પહેલા બી મેં એક આપેલું છે અને સેમ મને લાગી રહ્યું છે કે હવે ફરીથી આમાં એક રિવર્સલ આપણને દેખાઈ રહ્યું છે. બેંક જે આ ચાર્ટ પ્રમાણે દેખાઈ રહ્યું છે, 998 પાસે સ્ટોક આવીને હવે ફરીથી એક રિવર્સલ આપીને 1040 પાસે ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં એટલે બે ચાર ટ્રેડિંગ સેશન્સમાં બી કદાચ સ્ટોક 1080 કે 1100 લેવલ સુધી આવી શકે છે. તો આ અહીંયા એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી મને લાગી રહી છે અને સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1020 નો રાખીને અહીંયા બાય કરી શકીએ છીએ. લોંગ ટર્મ માટે બી સ્ટોક સારો છે અને લોંગ ટર્મમાં જો 1100 નો લેવલ ક્રોસ થાય છે તો 1250 ના લેવલ્સ બી સ્ટોકમાં આવી શકે છે એવું મને લાગી રહ્યું છે. બીજો જે કાઉન્ટર છે એ મને ફાર્માનો ગમી રહ્યો છે. ફાર્મામાં મને બાયોકોન નો સ્ટોક ગમી રહ્યો છે. આજે ખાસી તેજી આપણે જોઈ રહ્યા છે બાયોકોનમાં. અને મને લાગી રહ્યું છે કે આગળ કંપની સારા પ્રોસ્પેક્ટ છે કંપનીના, એટલે આમાં ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. ટેકનિકલી બી ચાર્ટ સારા હવે દેખાઈ રહ્યા છે, તો અહીંયાથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અહીંયા સ્ટોપ લોસ થોડો નીચે આપણે રાખવું જોઈએ અરાઉન્ડ 375 નો, અને ટાર્ગેટ્સ મને આમાં અરાઉન્ડ 420 ટુ 430 સુધીના દેખાઈ રહ્યા છે.